નમસ્કાર. આજે તારીખ 12 એપ્રિલ 2025 શનિવારના રોજ સાંજે 5:30 કલાકે હોમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન ગોવર્ધન સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. આજે પુસ્તક પરિચયમાં સાહિત્ય સર્જક કિરીટ દુધાતના પુસ્તક બાપાની પીપર વિશે માન્ય શ્રી નરેશભાઈ શુક્લ વક્તવ્ય આપશે અને સાહિત્ય સર્જક ચીનુ મોદીના પુસ્તક નવલશાહ હિરજી વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. બંને વક્તાઓને વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બંને વક્તાઓનું ખૂબ તાળીથી આપણે અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે સર. આપ જાણો છો તેમ હોમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ એક હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી કરવામાં આવે છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, સંત સાહિત્ય પર્વ, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. આયોજન થયેલ તમામ કાર્યક્રમો યુટ્યુબમાં સાહિત્ય વિમર્શમાં અપલોડ કરવામાં આવે છે, જેથી જે અહીંયા હાજર નથી રહી શક્યા એ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે. પુસ્તક પરિચયમાં સૌપ્રથમ આપણે યુપીએસસીમાં ગુજરાતી વિષય સાથે જે યુપીએસસીની તૈયારી કરતા હોય અને ગુજરાતી વિષયના જે પુસ્તકોનો સમાવેશ કરેલ હતો એ પુસ્તકોનો વિશે આપણે વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ અત્યારે નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના વિષયોના પુસ્તકો છે એનો સમાવેશ કર્યો છે. તદુપરાંત પુસ્તક પરિચયમાં અન્ય ભાષા અને વિદેશી ભાષાના પુસ્તકોનો પણ આપણે સમાવેશ કરતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી કિરીટભાઈ દુધાત સાહેબને વિનંતી કે નરેશભાઈ શુક્લનું સ્વાગત કરે. માન્ય શ્રી ઉત્પલભાઈ મોદીને વિનંતી કે સતીશભાઈ વ્યાસ સાહેબનું સ્વાગત કરે. આભાર દુધાત સાહેબ. આભાર ઉત્પલભાઈ. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સાહિત્ય સર્જક કિરીટ દુધાતના પુસ્તક વિશે માન્ય શ્રી નરેશભાઈ શુક્લ વક્તવ્ય આપશે અને ત્યારબાદ સાહિત્ય સર્જક ચીનુ મોદીના પુસ્તક નવલશાહ હિરજી વિશે માન્ય શ્રી સતીશભાઈ વ્યાસ વક્તવ્ય આપશે. માન્ય શ્રી ઘનશ્યામભાઈ ગઢવી એ નવલશાહ હિરજી જે પુસ્તકમાં જે દુહા અને છંદ આવેલા છે એની પ્રસ્તુતિ કરશે. આ ત્રણેય વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીની વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ વક્તાશ્રીનું અચૂક આપણે તાળીથી સન્માન કરીશું એવી નમ્ર વિનંતી. તો માન્ય શ્રી નરેશભાઈ શુક્લ સાહેબને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. ગુરુવર્ય સતીશભાઈ, આ આખા ઉપક્રમના આયોજક મનીષભાઈ, સભાગૃહમાં ઉપસ્થિત વાર્તાકાર કિરીટભાઈ, બીજા ઘણા સાહિત્યકારો બેઠા છે, બધાના નામ નથી લેતો. આપ સૌ વડીલો, મિત્રો, મારે વાત કરવાની છે જેની બહુ બધી વાત થાય છે એવા કિરીટભાઈની વાર્તાઓ વિશે. એવું કહેવાય કે આધુનિક થી ઉત્તર જે ગાળો ચાલી રહ્યો છે અત્યારે, એ ગાળામાં, આધુનિકેતર ગાળામાં જે કેટલાક નામો ઉભરી આવ્યા એમાં બહુ જ તેજસ્વી નામ એટલે કિરીટ દુધાત. તો એવું શું બદલાઈ ગયું એ આપણને પ્રશ્ન થાય કે આ વાર્તાઓમાં એવું શું બદલાયું કે જેના કારણે એ આટલા ઝીલાયા, સાથોસાથ નવા ગાળાના અગ્રણી વાર્તાઓમાં નોંધાયા અને આજે ખાસો સમય થઈ ગયો એ પછી પણ એ વાર્તાઓમાં રસ પડે છે. એ માત્ર સાહિત્યના અભ્યાસી એવા વિદ્યાર્થીઓને જ નહીં પણ સરેરાશ વાચકને પણ એટલો જ રસ પડે છે. તો આવા કંઈક જુદા જુદા દ્રષ્ટિકોણથી આ વાર્તાઓને આપણે
જોઈએ તો આપણને એનો જવાબ કદાચ મળે, અને મેં એવો પ્રયત્ન કર્યો છે, કરવાનો છું. પહેલી વાત તો એ કે કિરીટભાઈની વાર્તામાં જે ભોંય બદલાય એમાં જે એમના સમાંતરે વાર્તાકારો આવ્યા એ બધાની એ લાક્ષણિકતા બની રહી, એ છે તળ તરફ વળવું. આ પ્રમુખ લાક્ષણિકતા. આપણે સૌ અહીંયા અભ્યાસીઓ બેઠા છે એટલે જાણે છે કે આધુનિક ગાળામાં જે વાર્તા રચાતી હતી એમાં પ્રયત્ન એવો હતો કે સ્થળ કાળને ભૂસી નાખવા, વ્યાપક એવા માનવ સંવેદનને ઝીલવું, વૈશ્વિક સંદર્ભમાં વાર્તાને વિચારવી અને વધારેમાં વધારે પ્રયોગ કરીને એમાંથી કશોક નવો અનુભૂતિ પિંડ સર્જવો. આ મથામણ આધુનિક ગાળાના સર્જકોની રહી. એમાં ઘણા સફળ થયા, અસફળ એ અલગ મુદ્દો છે. પણ એ પછી જે વળું બદલાયું ગુજરાતી વાર્તાનું, તો આપણે જોઈ શકીએ કે હિમાંશીબેન હોય, મોહન પરમાર હોય, દલપતભાઈ, પ્રવીણભાઈ વાર્તાઓ લખતા થાય છે. એની અંદર બે વાત પ્રમુખ રીતે બદલાઈ. એક અનુભૂતિ જે છે તળની, પોતાના મૂળ સાથે જે રીતે જોડાયા છે એ અનુભૂતિને એક તો આલેખવી છે. એ તો કોઈ પણ સર્જક આમ તો કરતો જ હોય, પણ બદલાયું કે વચ્ચેથી એક આખો આધુનિક ગાળામાં જે પ્રયોગ ખોરી સુધી પહોંચેલો જે માનસ હતું એની એક અસર પણ એક સભાનતા વાર્તાકારોમાં ઉમેરાય, અને એના કારણે એક નવું રસાયણ આપણને અનુભવમાં મળે છે. જે આધુનિક ગાળા પહેલાની વાર્તા હતી એનાથી જે બદલાતું રૂપ જો કોઈ હોય તો એ પહેલું લક્ષણ આ આપણે કહી શકાય. અને એ આપણે આ બધા જે નામો બોલ્યો છું અને નથી પણ બોલ્યો એમની વાર્તાઓમાં જોઈ શકાય છે. આ પહેલું. એમાં કિરીટભાઈની વાર્તામાં એક બીજું તત્વ ઉમેરાયું. તમે જુઓ કે એમણે બોલીનો તો ઉપયોગ કર્યો જ છે, પણ બોલીને તે એકદમ નથી વળગી રહ્યા, જે રીતે બીજા નામો બોલ્યો છું એ વળગી રહ્યા છે. એમના કથનમાં એક જુદા પ્રકારનું એક અલગપણું છે, એક નિજી મુદ્રા છે. આપણે એને આગળ જોવાના છીએ. તો એક બીજું પણ કારણ. ત્રીજું કે સૌરાષ્ટ્રના ગામોમાં ઓઠા એ કહેવાની એક પરંપરા રહી છે. ઓઠા કહેવા, જીવવા એ પણ. એટલે એ જે જીવનનો એક નવા રૂપે એમાં એમનો પોતાનો પ્રતિભાનો સંસ્પર્શ તો ખરો જ ખરો, પણ એ જે આખી પરંપરા છે એનું બળ પણ જોડાયેલું છે. એમાં માત્ર જાતીય વૃત્તિ કે પ્રેમ, છાનગપતિયા આ બધું તો છે ઓઠાનો મૂળ વિષય, અથવા તો ગામના ચોરે બેસીને કરાતી વાતોમાં બહુ જ સ્વાભાવિક પુરુષો દ્વારા, એમાં માત્ર ટીનેજના છોકરા હોય, યુવાનો હોય એવું નથી. એમાં ભાભાઓ બેઠા હોય, રહી ગયેલા ભાભાઓ પણ, જેમની વાસનાઓ રહી ગઈ છે, એ પણ એ ઉંમરનો બાદ જતો રહે છે એ ઓટલા પરિષદમાં. અને એ જે આખો માહોલ રચાય છે એ પણ એક જુદી રીતે જોડતો હોય છે આપણને. અને એ મને લાગે છે કે એ પણ આમાં ક્યાંક ને ક્યાંક આ વાર્તાઓની તાજગીમાં રહેલું એક તત્વ છે કે એમણે એવી વાત કરી છે જે આપણને ગમે છે, સનાતન છે, કોઈ પણ ઉંમરે ગમે છે કોઈકની વાત કરવી. એમાં આપણે ક્યાંક ને ક્યાંક સંડોવાતા હોય. આ એમનો શરૂઆતમાં જ કહી દઉં છું કે આ પ્રકારની વાર્તાઓ આપણે ત્યાં નવી રીતે, નવી ફ્રેશનેસ સાથે એમનામાં આવી. અને એના કારણે પણ પેલી બાપાની પીપળ દલપત રામે રોપેલી, અને ત્યાંય એક પ્રસ્થાન હતું. આ પણ એક નવા પ્રકારનું, નવી દિશાનું અને નવી તાજગી સાથેનું પ્રસ્થાન બની રહે છે. આના સિવાયની જે બીજી વિશેષતા પણ કહી શકાય ને, એ એમની પ્રસ્તુતિ માટેની જે રીત શોધી કાઢી. મોટા ભાગની વાર્તાઓ, એટલે કે 75 થી 80% વાર્તાઓમાં
જે કથન કેન્દ્ર છે, જેનાથી કહેવાયું છે, એ કાળું કોમન પાત્ર, અને એ પણ કેવો ઇનોસન્ટ છે, એ આમ સંડોવાયેલો છે, બધામાં લિપ્ત છે, અને છતાંય ક્યાંય નથી. એક જુદા જ પ્રકારની એક તાટસ્થ્ય અથવા જુદા જ પ્રકારના દ્રષ્ટિકોણથી આખી વાતને કહેવી ને નિભાવવી. કારણ કે આ કથનના જોખમો એટલા છે. અમુક વાતો એવડું બાળક નહીં સમજી શકે એના પૂરા અર્થગર્ભ સાથે, એવું બને. પણ એ શક્યતા છે ને ભાવક ઉપર છોડી દે છે. આ જે વસ્તુ બની, જે પેલી આધુનિકતામાં નહોતી થતી, આ એક નવા પ્રકારની એટલા માટે કે આધુનિકતામાં ભાવકને એક પલાખો જ આપવામાં આવતો જેનો એને ઉકેલ કરવાનો છે. અહીંયા એવું નથી. અહીંયા તોતિંગ સંકેતો બોલીમાં, પ્રસંગોમાં અને અધ્યાર રાખીને જે રીતે મૂકે છે, એના કારણે પણ આ વાર્તાઓ એકદમ તરોતાજા લાગે, આપણી આસપાસ બનતી લાગે. અને આ એજમાં લગભગની સાથે કંઈક ને કંઈક આવી ઘટનાઓ બનેલી હોય, જેમાં પ્રેમ તો શું કહીશું એને, આકર્ષણ, બાહ્ય આકર્ષણો એની પરિસ્થિતિમાં મુકાયા હોય, એવું ભાગ્યે જ કોઈ એનાથી બાકાત હોય. તો આવડા નાનકડા ગામની અંદર વાતો થતી પણ હોય અને એની ઉપર એક કવર પણ ચડેલું હોય. એ પ્રકારની જે સિચ્યુએશન હોય છે, એનો એમણે ભરપૂર લાભ લીધો છે. તો આ જે વિશેષો છે, એ મને લાગે છે કે ઘણા સમય પછી અને સાવ નવી રીતે ગુજરાતી વાર્તામાં પ્રવેશ કરે છે, અને એ કિરીટભાઈની વાર્તાઓથી પ્રવેશ કરે છે. એટલે આ વાર્તાઓ આપણને ગમે ત્યારે વાંચીએ, એની રિપીટ વેલ્યુ પણ એટલી જ છે કે તમે ફરી વાંચશો તો પણ મજા પડશે. એને તમે કંઈ પહેલી રીતે નહીં વાંચી શકો. તમે સુરેશ જોશીની રાક્ષસ વાંચો કે પોટકું વાંચો રઘુવીરભાઈની, એ પ્રકારની આ નથી. એ પ્રકારના તમને કોઈ વાર્તા વાંચ્યા પછી જીવનના કશાક અર્થોમાં તાણી જવા જાય એવું નહીં કરે, પણ છતાંય એ કરશે. આ બહુ વિચિત્ર એવી સ્થિતિ સર્જે છે. છતાંય એટલા માટે કહું છું કે આવા વાર્તાઓમાં જે બધું અધ્યાર છોડાયું છે અથવા તો નજીક જઈને છોડી દેવાયું છે, એ પછી આપણું ચિત્ત સક્રિય થાય, એની સંભાવનાઓમાં જાય, અને સમાંતરે આપણે વાર્તામાં આલેખાયેલી ક્રિયાઓ, ઘટનાઓ, અધ્યાસો ને જ્યારે એની ગળમથલમાં પડીએ, એની સમાંતરે આપણે સર્જવા બેસીએ, ત્યારે આપણને ઘણી બધી શક્યતાઓ આપે છે. એ આ વાર્તાના મોટા વિશેષ કહી શકાય. આપણે જાણીએ છીએ કે બાપાની પીપરથી એમણે શરૂઆત કરી, એ પછી આમ થાકી જવું એ એમનો બીજો વાર્તા સંગ્રહ. એમાં કુલ 17 હતી, એમાં થોડીક ઉમેરી, 6 વાર્તાઓ અપ્રગટ હતી, એ પાછી ઉમેરી, અને એમણે ઘર નામે હમણાં જ સંગ્રહ આપ્યો, જેમાં એમની અત્યાર સુધીની બધી જ વાર્તાઓ સમાવી છે. એ સંગ્રહનું મૂલ્ય મારે મનને એટલે છે કે એમણે જે કેફિયત લખી છે, એ આપણને આ વાર્તાઓને સમજવામાં, વાર્તાઓમાં જુદી રીતે જોવા માટેના દ્રષ્ટિકોણને રીતે તે આપણને ઉપયોગી થઈ જાય એવી સરસ મજાની ભૂમિકા બાંધી. અને એમણે જે 3 કીધું કે મારા વાર્તાઓના 3 થીમ આજુબાજુ રચાય છે, એમને થોડાક જોઈ અને પછી આગળ વાત કરીએ. પહેલું થીમ છે નવદીક્ષાનું, કે જેમાં મુખ્ય પાત્રને આંચકા અને આઘાત સાથે દુનિયાવી વાસ્તવિકતાનું ભાન થતું હોય. આવી વાર્તાઓ એમણે એક થીમ આ છે. બીજું છે સ્ત્રી પુરુષના શારીરિક બિનશારીરિક પ્રેમનું, જે છેવટે ઘેરા કરુણમાં અંત પામે. અને ત્રીજું થીમ, જેને દુનિયાએ અન્યાય કર્યો છે, કે જે સમાજ કે વ્યવસ્થા તંત્ર સામે લડી નથી શકતા એવા નિર્બળ મનુષ્યોની વેદનાને તટસ્થ કથક દ્વારા રજૂ કરાતું થીમ. આ 3 થીમમાં એમની વાર્તાઓ વહેંચાઈ છે. હવે આપણે એના કેટલાક ઉદાહરણો જોઈશું. પહેલું એમણે જે બીજા નંબરે મૂક્યું છે, એ સ્ત્રી પુરુષના સંબંધોના આલેખન. મેં કીધું એમ અહીંયા જે મજા છે, સ્ત્રી પુરુષોનો સંબંધ બહુ સદીઓથી કેન્દ્રમાં હોય. આમે સાહિત્યના મુખ્ય 3 જ વિષય, જન્મ, લગ્ન અને મૃત્યુ, આ 3 બિંદુઓની બહાર
ભાગ્યે જ કશું સાહિત્ય રચાય. તો સ્વાભાવિક છે કે આ વિષય તો એ જ છે, પણ આ વિષયમાં એ જે આ જુદા પડે છે એ છે ટીનેજમાં થવો. એ પ્રેમના પહેલા અંકુરો ફૂટે યુવાનોમાં, એના ઉપર એમની વાર્તાઓ વધારે ફોકસ કરે છે. અને એના કારણે બહુ સ્વાભાવિક છે કે એ કંઈ એક બાજુ આદર્શો પડ્યા હોય, કારણ કે એ ટાઈમે એની સામે જે વાર્તાઓ મૂકવામાં આવે, જે ભણતો હોય, જે અવસ્થાઓ મૂકાતો હોય, એમાં એક આદર્શ કલ્પનાઓ હોવાની, અને એનું બોડીનું જે કેમિકલ બદલાઈ રહ્યો છે એ એને જુદા પ્રકારમાં વિચારતું કરવાનું છે, એ પણ એક હકીકત છે. અને ત્રીજી, જે પ્રકાર ગામ છે નાનકડું છે, ત્યાં કંઈ શહેરોમાં જેવા પડદાઓ છે અજાણ્યા હોવાના, બધા જ ટોળામાં હોવા છતાંય બધા એકલા છીએ, એ ત્યાં નથી. ત્યાં તો આપણે એકબીજામાં એટલા ગૂંથાયેલા હોઈએ જાણે અજાણે કે એમાં આ પ્રકારનું એને કેટલું તક મળે ખીલવાની. તો આ સ્થિતિનું મિક્સર જે એમની વાર્તામાં થાય છે એ અદ્ભુત રીતે થાય. તમે VM એમની વાર્તા, એ VM નું ફૂલ ફોર્મ ક્યાંય નથી, આપણે જાણવું નથી, પણ એ VM ના પ્રેમમાં પડેલો, પ્લેટોનિક પ્રેમમાં પડેલો નાયક કાળુ, એનો એક દ્રષ્ટિકોણ તમે જુઓ. આ બધામાં એક બહુ જ સરસ પાત્ર જે જયંતિ આવે, કોમન છે, એમનો મિત્ર કાળુનો, એનું એક જે એંગલ હોય છે દરેક વસ્તુને, એ પાછો આનો ગાઈડ પણ છે, એનો ફિલોસોફર પણ છે. એને ક્યારેક એવો મુશ્કેલીમાંય મૂકી દે અને એમાંથી બહારે એ કાઢે. બહુ જ અદ્ભુત એવું પાત્ર, આછાલ અસર કે જો કોઈ આકારાતું હોય તો જયંતિનું પાત્ર છે. અને કાળુ પ્રમાણમાં ભોળિયો, બધું જોનારો, બધાથી પેલા કેવું કે પ્રેરાય, એ કોકનાથી ખેંચાઈ જાય, ધક્કો એને લાગે, એનું પોતાનું સીધું કંઈ અસ્તિત્વ નહીં, અને છતાંય એમાંય એનું જે સૌથી ભારે રૂપ પકડાય આપણને એ છે કે એ બહુ જ સેન્સિટિવ છે. એ ઝીણી ઝીણી, દાખલા તરીકે માસીઓ આવવાની એક વાર્તામાં આવે, તો એમને માસીઓનું આવવું અને કાળુને તરત જ ધ્રાસકો પડે કે એ પાછા પટાવાળા લહેંગાની વાત કરશે. જો એ દરેક સાથેનું એસોસિએશન પ્રગટ કરવાની રીત છે ને એ બહુ મજાની છે. અને એ આપણને ક્યાંક ને ક્યાંક, અને એ માસી પાછું આવીને પહેલું એટલે પાછું તે આ જ લેંગો પહેર્યો એમ. હવે એ જ લેંગો પહેરે છે કાયમ, એને બા એ જ લેંગો પહેરાવે છે ને એને પાછા બે આગળ થીગડા ને બે પાછળ થીગડા, બે બત્તીઓ પાછળ ને બે, જે એમનામાં આમે કિરીટભાઈમાં જે સેન્સ ઓફ હ્યુમર છે એ એમની વાર્તાને ક્યાંય દૂર નથી જવા દેતી આપણાથી. આપણની એકદમ સહેજ બી એવા ખાંચે જતી હોય ને ત્યાં આ પ્રકારનું એક નાનકડું આલેખન આપણને વળી હળવા તો કરે જ કરે, પણ જે સંવેદનને એમણે ઘૂંટવું છે, એની ગંભીરતાને પ્રગટ કરવી, એમાંય એ હાસ્ય ભર્યું આલેખન, એ મરમાળું આલેખન બહુ જ ગંભીર બનીને આપણને એ વાર્તાના અંતે નવા રૂપે આવે છે. તો એ એમની વાર્તાના વિશેષો બને છે. નવદીક્ષા એ અર્થમાં છે કે જીવનમાં આપણે આમ જોવા ન જાઓ ને તો મોટી ઉંમરે નવદીક્ષા તો પામતા જ રહેતા હોઈએ છીએ કોઈ પણ કાળે. તો એ જે નવદીક્ષા પામતા પાત્રો છે ને એ મજાના છે, જુદા જુદા સ્તરે કામ કરે છે, અને એ આપણને ખરેખર તો દીક્ષિત કરે છે આવા પ્રકારના સંવેદનોથી. એ પાવઈ નો ગોરધન હોય તો એ તમે જુઓ કે એની વિડંબણા કેવી. એને તો ખબર છે કે હું નથી મેલ કે નથી ફિમેલ, એ સ્થિતિ એને તો ખબર છે, એની માને પણ ખબર છે, અને છતાંય અપેક્ષાઓ એવી છે કે એ મને મારો અગ્નિદાહ આપે અને બેનને જવતલ હોમે. આ ઈચ્છાઓને પૂરી કરવા માટે ઘણ ના ઘા મારતો રહેતો ગોરધન આપણા, અને એનું આલેખન એકદમ પાછું તટસ્થ છે, એટલે આપણને ઘણી જગ્યાએ આપણે ખડખડાટ હસી પડીએ. એનું જે રીતે વર્ણન કરે, જેવી સ્થિતિમાં મૂકે, આપણને આમ બ્લેક હ્યુમરનો અનુભવ થાય, ક્યાંક તમને ચચરે એવો તે લાગે.
તો એ પ્રકારનું આલેખન કર્યા પછી તે ગોરધન જે રીતે ઘડાતો આવે અને એની ગેરહાજરીમાં એના ઘરમાં જ્યારે એ પ્રવેશ કરે જયંતીની સાથે, ત્યારે તમે જે આગળનું બધું જ વર્ણનનો ભાર લઈ અને જ્યારે જાઓ છો તો તમારા રૂવાડા ઊભા કરી દે. અને એ અનુભવ એક ખાલી ચરિત્ર, નહીં તો આ વાર્તામાં બહુ જ શક્યતા હતી કે ચરિત્ર નિબંધ જ બની રહે, પણ એમાંથી બહાર આવી જાય અને એક એવી વાર્તા બનીને આવે કે તમારા ચિત્ત ઉપર એની અસર લાંબા સમય સુધી રહ્યા કરે અને એની વેદનાને આપણે પાયમા કરીએ અને એ પામીએ છીએ પાછો એક આ બાળકના એંગલથી. એટલે એ ચચરાટ બહુ જ એમનામાં આ પણ છે કે એ ગામ છોડી દીધું છે વર્ષોથી આ છે, અને એ પાછા જ્યારે જાય છે, રિવિઝિટ કરે છે ગામની, ત્યારના જૂના અને નવા પરિસ્થિતિ આ બેનો જે રીતે એકદમ જેને કહેવાય ને સંકુલ ઉપયોગ કરી જાણ્યો છે ને, એ પણ એમનો બહુ જ મોટો વિષય છે અને વાર્તાને એ અનોખી બનાવી દે છે. એટલે કે તમે એકદમ લિનિયર રૂપે કશું ના લાગે, ભલે આલેખન લિનિયર છે, તમને ઘટનાઓના એમણે પ્રયોગો નથી કર્યા કે બહુ બધા કશું. હા, એ પ્રતિકાત્મક ક્યારે બનાવી નાખે છે જો થોડાક ચૂકી જઈએ. દાખલા તરીકે કાળું ને આપણે જયંતી, કોઈકની પછી તે પેશાબ કોણ વધારે કરી શકે છે ઊંચે સુધી એની ધાર, અને છેલ્લે એ ગબીમાં 2 રૂપિયાની ઉપર પેશાબ કરવો છે કારણ કે નિશાન ભૂસે જાય ને, કોઈ ખોલીને રૂપિયા લઈ ના જાય, રૂપિયા જતા જ રહ્યા છે, એ સમયે એને પેશાબ આવતોય નથી. આ આખી વાતને જે રીતે તમે વર્તુળ જે રીતે પૂરું કરાયું છે, વાત સાવ સામાન્ય. તમને પહેલા તો એ દ્રશ્ય જોઈને જ એમ લાગે કે આ બાળ સહજ આ બધી રમતો લાગે, પણ એ રમતા 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 કેવી મોટી રમતોનો ભોગ બની જવાય છે. એ જે અર્થ ગંભીરતા વાર્તામાંથી પ્રગટે છે એ બહુ મોટી મને જણસ જેવું લાગ્યું. એટલે તમને મોટા ભાગની વાર્તા ફ્લેશબેકની રીતે લાગે. મેં કીધું એમ આ પ્રકારની જે રમતો અથવા તો ગામનું જે વર્ણન હોય, શેરીઓ ને એના ઘર ને વચ્ચે આવતા પાત્રો ને વૃદ્ધો, એક વૃદ્ધને હવે આવો વૃદ્ધ કોણે નહીં જોયો હોય, જે ખાસ કરીને જે ગામડામાંથી આવે કે બસ જે હાલતા ને ચાલતા કોઈ છોકરાની એમ ચડી ખેંચી નાખે, ચોંટિયા ભરે, મારું બકવું કરીને ખૂપરા હોય એ ઘસતા હોય. આ બધા જે અપલખણો છે ને ગામમાં, ભાતના લોકો છે, એ જે ભાતીગળ ફેબ્રિક ઘડ્યું છે ને, સોશિયલ ફેબ્રિક, એ બહુ મજાની છે. એટલે આખી વાર્તામાં તમે જુઓ કે મુખ્ય પાત્રો તો હોય છે પણ એ જ ફોકસમાં નથી. એમના ફોકસમાં છે આ પ્રકારના જે પાત્રોથી પેલું ગામડું બન્યું છે, માંસલ ગામડું બન્યું છે. એમ કે તમે કેવા પટેલ કે દુધાત અથવા તો વિરાણી. હવે આમાં પછી આપણે જે સૌરાષ્ટ્રમાં નથી એના બધું નહીં કદાચ સમજાય અટકોને, પણ એની જે રમત ને એના કારણે જે અંદરો અંદરનું ચાલતું હોય છે, નાનું નાનું પોલિટિક્સ, નાની નાની મજાકો, એકબીજાની સાથેના ખટરાગો, સંબંધો, આ બધાને જે રીતે આલેખે, એનાથી જે આખું બેકગ્રાઉન્ડ તૈયાર થાય ને એમાં પછી જે પાત્રો ઉપસી આવે એ આપણને આપણી એકદમ પાસે ના લાગે. એટલે જે અલગ પાડનારું તત્વ જ એ છે કે તમે વાર્તાને વાંચો છો ત્યારે એ વાર્તા નથી લાગતી, એ તમારી સામે બનતી ઘટના લાગે છે. દ્રશ્યાત્મકતા ભરપૂર છે એમનામાં. તમે ગામડાના એટલે આખું ગામ તમે જ્યારે એમની વાર્તાઓમાંથી પસાર થાવ તો મને એવું છે કે જો આપણે એમના ગામ જઈએ તો એ ઓળખી શકીએ કે આ જ શેરીની વાત હતી, એમ આ જ વાડો કે આ જ પાથર, એમ એટલી હદે એ દ્રશ્યોને સર્જે છે ને. એમાં પાછા એવા કોઈ લાંબા મોટા વર્ણનો નથી, નહીં, એકદમ ટૂંકા ઓલાથી સહેજ જ આછાલ અસર કે છતાંય એમાંથી કરે. અને ત્યારે આ બધું જ જે ભાતીગળ અંદર લોકો છે, કોઈ ગાયને પ્રેમ કરનારો માણસ એ કેમ કરે છે એ વ્યંજિત થાય છે, કહેતા ક્યાંય નથી.
તો આ બધું એમની વાર્તાઓને છે જુદી રીતે આપણને જોતા કરે છે. પહેલી જ બાપાની પીપળ, જેના વિશે ઘણા બધા એ લખ્યું પણ બધાએ લગભગ વાંચી છે. જુઓ, એમાં વાર્તા તો આમ જુઓ તો કઈ નથી, નવી નથી, થીમ કશા જ નવા નથી. પીપળ વાવે નાગજી બાપા મોટી ઉંમરે એમના ફળિયામાં, એ જ પોતે એક મોટો સંકેત બની જાય. એ બીજી પત્ની લાવ્યા છે, ઉંમરમાં એનાથી અડધી છે, આ બાજુ પીપળ વાવે છે. આ છોકરાઓ તો જાય, જયંતિ ને કાળુ જાય, અને આરંભે જેમ કે આમ તો કાકી કહેવા પડે, ઈચ્છા તો ભાભી કહેવાની છે. જો આખી વાત, આખો સંકેત ક્યાંથી ક્યાં. આ તો હજી બાળકો છે, ટીનેજ છે, એમને હજી કશું એવા કોઈ સાહસો મગજમાં જન્મા નથી, પણ એ ઓલા પ્રભુ માં એ સાહસ વિકસતું જાય. અને એમના જે સંવાદો, ગામડાની ભાષાને તમે આવો કયા કેટલું સરસ રીતે કાઢે એમ કે હું ડંકી ચલાવી દઉં, એમ પાણી કાઢી આપું. એ જે આખો સંવાદ છે ને, તમે સાંભળો કે કોઈક ડંકી દુએ તો પાણી પડે, કોઈક ગડકા પડે એમ. હવે આ જો સંવાદને તમે આખી સિચ્યુએશન સાથે જોશો ત્યારે આપણને ખબર પડે કે એક બાળક જે જુએ છે એને નથી ખબર કે આ બે સંવાદનો વ્યંજનાર્થ શું છે, એ નથી ખબર. અથવા તો એને થોડું ભળભાંગડા જેવું લાગે છે કે આ કશું બરાબર નથી થઈ રહ્યું. પણ એના કારણો આપણે જો શોધવા જઈએ તો બીજા મળે, કે એને આવીને અમારા પગ પેટ ઉપર પાટું મારી છે, કારણ કે બામણ એક જ ખોયડું માંડ હમૈય કે એવડું ગામ છે, એમાં આ બીજો આવી ગયો છે. પણ એ જે બીજો આવ્યો છે એ માત્ર પેટ ઉપર પાટું નથી મારતો, એ ગામના પેટમાં એ પેસી જાય છે. એના લક્ષણોને કઈ રીતે વ્યંજિત કરે. આખો દી પાનમાં, મોઢામાં પાન હોય, એ જ્યાં હનુમાનને ઓટલે બેઠો હોય અને પાણી ભરવા નીકળતી સ્ત્રીઓ વિશેના જે રીતના એ સંવાદ બોલે, એનું જે રીતે વર્ણન કરે, લેંઘો ખંજાળ, લેંઘન ખિસ્સામાં હાથ નાખીને એમના કેટલાય નાયકો ઊભા છે, એનો જે દર વખતે ઉપયોગ કર્યો છે એ પણ એક અલગથી નોંધવા જેવો છે કે એને હવે લેંઘન ખિસ્સામાં હાથ નાખ્યો. આ સંકેત બની જાય. અને એ સંકેત ધીમે ધીમે પૂછે, પેલો બીજું કઈ ના પૂછે. જયંતિ ખાલી અઠવાડિયા 10 દી પછી પૂછે કે પીપળને કોંટા ફૂટ્યા. આ કોંટા ફૂટવાના પછી તરત જે સંવાદ આવે છે, નાગજી બાપા તો બિચારા વાડ કરવા ગયા છે, જયડા લેવા ગયા સીમમાં. એ સીમમાં જાય છે, વાડ કરવી છે પેલી પીપળને હાચવવા માટે. પણ વાર્તામાં આપણને ખબર પડે છે કે એ વાડ કઈ કામ આવતી નથી. તો આ વૃત્તિને માર્ગ તો આપવાનો છે ને. આ વાત જૂની નથી, પણ જે રીતે કહેવાય, જે રીતે વ્યંજિત કરાય, અને છતાંય તમને ક્યાંય અભિધામાં ક્યાંય તમને એવું ના લાગે કે કોઈ એવું દ્રશ્ય આપણી સામે છે, અને છતાંય તમને બધું મગજમાં લાગે કે આ પ્રભુદા વાડ ઠેકી ગયો છે. એની આખી વાત બાપાની પીપળમાં આવે છે. અને હવે તમે વિચારો કે એ આ બાળકના ઓલાથી ચીલાય છે, એની નજર સામે ખુલતો સમાજ છે, એની આસપાસનો બીજવર, કાકી, પ્રભુદા પાછો પૈણીને લાવેલો એક મરાઠણને, અને એ ભાગી ગયેલી. આ બધા જે અધ્યાસો બાળકના મગજમાં જે ઝીલાય છે ને, એની જે ગંભીરતા ઊભી થાય છે, એ પેલા હળવાશ ભરા, દ્વિઅર્થી ભરા ક્યાંક લાગે એવા વાતાવરણથી ઉપર ઉઠી અને જીવનના એક ગંભીર એવા પ્રશ્ન તરફ આપણને વિચારતા કરી દે. તો એવી આ બહુ જ મજાની વાર્તા છે, ભાઈ નામની વાર્તા. ભોળો દરજીમાં એમણે આવર્તન જે કર્યા છે એ બહુ જ નોંધપાત્ર છે. મારે માં નહીં ને એટલે ને, આ એક પહેલું. મારે માં નથી ને એટલે ને, એમ આ જે એક વાક્યનું આવર્તન 4 કે 5 વાર થાય,
અને છેલ્લે આવે ઘરમાં જ ખાતર પાડે, એવું થોડું કરાય. આજે એની અસહાય સ્થિતિ છે અને એ સ્થિતિ એને છેલ્લે કલ્પે છે કે અત્યારે જઈને મૂકવા ગયો છે રેલવે સ્ટેશને, પાછો જઈને શું કરશે એનું નાયક કલ્પે કે ભાઈ આવું તો ના કરાય ને, અને પછી એ ભજનમાં બેઠો છે. ગામડામાં ઘર બાર છોડીને જતા રહેલા કેટલાય બાવાઓ ના મૂળ ક્યાંક આમાં પડ્યા છે કે માણસ કોની સામે પડે, કેટલી વાડ બનાવે, ક્યાં ક્યાં બનાવો તમે. જન્મ વેળાએ જ મૃત્યુ થઈ જાય માનું, એમાં એ તો ક્યાંય જવાબદાર નથી ને, પણ બાપા એની સાથે જોડાઈ જાય, એનું એક એસોસિએશન હશે, એના પ્રશ્ન, એનું નંદવાઈ ગયું ને ઘર એ, પણ એના કારણે એને માર કરે કે, અને બિચારો ગરીબડો બાળક મોટો થતો જાય, સરસ પત્ની મળે, બધા સંકેતો સરસ છે કે એનામાં કશી ખોટ કશી નથી, અને છતાંય ખોટ છે એ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કશો જ નથી. એટલે હે ભાઈ તમે કાયમ પહેલો નંબર આવતા ને હું બીજો, આજે પહેલો ને બીજો એનો સંકેત વિસ્તરે છે. આવા કેટલાય માણસોની નિયતિ હોય છે ને આપણે જોયા હોય છે, આપણી આસપાસ એવા હોય છે, નથી થઈ શકતા. ગમે એટલા સિંહ જેવા દેખાતા હોય છતાંય તમને લાગે કે એવા નથી, ક્યાંક ને ક્યાંક મજબૂર થઈ જાય છે, અને એ સ્વજનોથી થઈ જાય છે. તો એવો દરજી, અને એમાં જે રીતે ગામડામાં મેં કીધું એમાં નાત જાત ટેભા, એમ એ ટેભાની ભાઈબંધી હોય એમ દરજી. તો આજે આ શૈલી હતી, આપણે આજે એને થોડાક જુદી રીતે જોવા માંડ્યા છીએ, જુદી વાત છે, પણ એનાથી જે એક લાક્ષણિકતાઓ આકારાતી સમૂહની, એ પણ એક અહીંયા જોઈ શકાય. આ વાર્તાઓમાં ઘણી બધી એવી આવે છે. તો એ રીતે તમને ભોળો, નામથી જ ભોળો, એ આ રીતે ભોળો નહીં ભોટ સાબિત થાય બિચારો આમ વાસ્તવિક જીવનમાં, પણ આપણને તો ખબર પડે કે ખરા અર્થમાં એનું બધાથી શોષણ થાય ને જ્યારે એને ખ્યાલ આવે, વાત પણ કરે પાછા ગામના, આમ જેને ના કહેવાની હોય અહીંયા સુધી તો પહોંચાડે જ કોઈ પણ રીતે, એ એક સરસ સિસ્ટમ હોય છે. તો ખ્યાલ આવે કે મોકળાએ બાપા જેવી છે, એમ ભોળાના બાપા જેવી છે. આજે સંકેતો મૂક્યા અને પછી છેલ્લું વાક્ય આવે કે હારું ઘરમાં જ ખાતર પાડાય. હે ભાઈ, આ જે એનો સંવાદ છે આપણા ચિત્તમાં બહુ લાંબો સમય અનુરણન કર્યા કરે એવો છે. ડચુરો એ સરસ વાર્તા, પણ પ્રમાણમાં એમને વાર્તા બહુ જ સરસ છે. એનું જે સંવેદન પ્રભાભાભીનું જે ચિત્ર આલેખાયું છે, રેખા ચિત્ર આખું આપણી સામે આવે છે, એવી વાર્તા છે. એમાં મૃત્યુપાયમાં પ્રભાભાભી પણ એ પહેલા જ્યારે ગામડે રહેતો હતો, શહેરમાં ગયા એ પહેલા, એ ટાઈમે એક દિયર અને ભાભીનો સંબંધ બંધાય. એ ભાભી બહુ જ ગમે, હાડેતા ભાભી છે, બહુ જ કંઈ બોલ્યા નથી વાર્તામાં, કંઈ જ બોલ્યા નથી. બોલ્યો છે તો આ નાયક, પણ એનાથી જે છબી ઝીલાઈ અને એ આપણી સામે આવે છે, એ એક રેખા ચિત્રની નજીક બેસતું લાગ્યું. વાર્તાની રીતે મને થોડુંક વર્તુળ ક્યાંક પૂરું ના થયું એવું કોણ જાણે કેમ લાગ્યું, પણ એટલું કહીશ એના વિશે. બહુ જેની બીજી વાર્તા ચર્ચાઈ છે એ લીલ. આ લીલનો સંદર્ભ આપણે ત્યાં બહુ જુદી રીતે, કે જેની વાસનાઓ પૂરી નથી થઈ, જેને લગ્ન નથી થયા, એવા અકાળે મૃત્યુ પામેલાની પાછળ આપણે લીલ પરણાવતા હોઈએ છીએ. આ ઘટનાને એક પ્રેમ કથાની સાથે, અને પ્રેમ કથા એ કેવી મજાની હળવી ફૂલ, એમાં કશું બહુ મોટું કોઈ એટલો બધા બંને પક્ષે આમ શું કહેવાય ગાઢ અને ગંભીર પ્રેમીઓ નહીં, હળવા ફૂલ, અને પેલા કેવા ઉછાસડા ક્યારેક લાગે એવો, અને વધારે ફિઝિકલ પણ લાગે બંને તરફે, આપણને એમાં કંઈ પેલું નહીં લાગે, પણ એ બંનેનું જે ઊંડાણ છે એ છે કે એકબીજા તરફનું જે ખેંચાણ ભણતી વખતે ક્લાસમાં થયેલું, અને કુટુંબોય માની જાય છે બંનેને પરણાવવા તૈયાર છે એક સમયે,
પણ જેવી ખબર પડે કે એને હૃદયમાં વાલ નબળો છે અને એ નબળો વાલ એમના અંતરનું કારણ બની જાય ને લીલ પરિણામો સુધી વાત જે પહોંચી જાય મૃત્યુ પામે. અને એ ટાઈમે સંકેતની રીતે અને વાર્તાની સૌથી જે મજા છે એ એની કથન પ્રયુક્તિ છે. તમારા લીલ પરિણામની વિધિ ચાલે છે એમ કરી અને તમેથી શરૂ કરે છે. જે પાત્ર હવે દુનિયામાં નથી એની સાથે મનોમન સંવાદ કરે છે અને એ સંવાદમાં પૂર્વ જીવન આપણી સામે આવતું જાય અને આપણને છેલ્લે ખબર પડે કે એના ગર્ભમાં અંકુરિત થઈ ચૂક્યો છે એનો મૃત થયેલો પ્રેમી. બહાર આવતો નથી. બામણ બહુ જ પાણી છાંટે, ટાઢું પાણી રેડે કે લીલ પહોંચી ગયા છે એવું કહેવા તો આત્મા આવશે એમ. એ આપણે તો જાણીએ છીએ વિધિ, આનો આખો પ્રસંગ. પણ ઘણા પ્રયત્નો પછી તે લીલ પહોંચ્યા છે એવું કહેવા પેલો નાયક આવતો નથી. પણ આપણને ખબર છે કે લીલ પહોંચી ગયા છે. આ જે સરસ મજાનો આપણી જે પરંપરા છે એનો ઉપયોગ કરી અને એમણે વાર્તા, બહુ જ મજબૂત વાર્તા અને એવું જ કથન ની જે પ્રયુક્તિ રચી આપી છે, બહુ જ મજાની વાર્તા બને છે. બાયુ વાર્તા એટલે નારીવાદી જે આખું આ ગાળામાં મુવમેન્ટ ચાલી એની સાથે જોડાય એ પ્રકારની વાર્તા તરીકે પણ જોવાય છે. પણ એવું નહીં બધું જ છોડી દઈએ, એ પછી જો એ વાર્તાને જોઈએ તો એ વાર્તાની અંદર જે સંકેતો મૂક્યા છે, કશું કંઈ રોકી નથી કશું શકાય. ઘટના તો સાવ નાનકડી છે. મંજુના હાથળ ઉપર ડાઘ છે કે નહીં એની શંકા પડી છે એના ભાવિ પતિને, દિનેશને, ને એણે આગ્રહ કર્યો છે કે હું એ જોઈશ. કારણ કે લગ્ન થઈ જાય ને ખબર પડે કે એને કોડ વિસ્તરે એ કરતા આપણે પહેલેથી એક બાજુ પેલા પટેલ, ડાહ્યા પટેલ અને એકદમ તરત નિર્ણય કરનારા એની જે માનસિકતા આલેખાય છે, બહુ જ મજા પડી. એ ઉતાવળા છે કે યાર વાત આટલી જ છે ને, એક બાજુ લઈ જઈને એ બતાવી દો એટલે વાત પૂરી થાય. ભવિષ્યનો જમાઈ જ છે ને, પારકાએ જોવાનું નથી. પણ એ બાયુને નથી પસંદ. બધા જુદા જુદા મનવાળી દેરાણા, જેઠાણા, પણ આ દીકરીના આ પ્રશ્ને બધી જ સ્ત્રીઓ એક છે અને બધી એક થઈને કહે છે કે ના, આ ના થાય, આ એના સ્વમાનનો ભંગ છે. એ લગ્ન પહેલા એવી રીતે એને જોઈ જ ના શકે. બસ ઘટના આટલી છે. પણ એ ઘટનાને જે રીતે એમણે મૂકી આપી, સંવાદો પુરુષોના, મહિલાઓના આછા સંવાદો અને ઓછું બોલ્યા પછી તે, અને જકલબા જે એમના નેતૃત્વ કરે છે અને છેલ્લે જે રીતે દુંભાણીઓ ફેંકે દિવાલ સાથે ને તણખા જડે, એ સંકેત છોડ્યો છે કે ભાઈ આ તમે કરીએ નાખી, ક્રિયા થઈ ગઈ, કશું ડાગબાગ નથી, નીકળી ગયો, પ્રશ્ન હલ થઈ ગયો છે. પણ પ્રશ્ન હલ નથી થયો. આ જે વાત છે, જે ડંખ રહી ગયો છે મનમાં કે આવું ના થઈ શકે, આ સ્ત્રીનું આ રીતે કઈ રીતે અપમાન કરી શકાય, એ જે આખી વાત એમણે મૂકી આપી છે એ પણ બહુ જ મજાની છે. બીજી જે વાર્તાઓ છે, પાવઈની વાત કરી, દીકરો આપણે ગામડામાં બહુ મજા, ખોળે લેવો ને ખોળે મૂકવાની જે વાત થતું હોય છે. આપણે દત્તક લેવાની હવે વ્યવસ્થાઓ કરી છે કાયદાકીય, પણ આ તો સદીઓથી ચાલી આવે છે આપણી પરંપરાગત, અને એના માઠા પરિણામો પણ ઘણા જોયા. તો એને જે રીતે આલેખી અહીંયા, એનાથી બહુ સરસ રીતે એમાં જે મજા પડે છે ને, એ મને કાળુના સંવેદનોની. માં આવે ગામમાં તો એને કઈ ના કહે, બા દાદીમાં એને કઈ ના કહે, બા એની બેનપણીઓની જાય, કોઈના ઘરે જાય, મોડી આવે, વહેલી ઉઠે નહીં. આ જે વાંધા હોય છે, આપણે બાળક હોય ત્યારે આપણે ઘણી વાર લાગે ને તો મોટો ભાઈ તો આ કરે છે મને કેમ નહીં, બા તો આ કરે છે મને કેમ નહીં. આ જે વય ભેદ ના કારણે જે એના મનમાં પ્રશ્નો ઉઠતા હોય, નાનો ભાઈ આવે ને એ એની પેન્સિલની અણીઓ છોલી નાખે, બગાડી નાખે, કંપાસ. નાના ભાઈ આમ પ્રેમ છે અથવા તો હોવો જોઈએ એવું આદર્શ છે, પણ આપણે એવું દરેક કાળે દરેક પરિસ્થિતિમાં હોતું નથી. આજે ઝીણી ઝીણી વાતો ગૂંથી અને એમાંથી જે વ્યક્તિત્વ જન્માવે છે, અને બા અને દાદા આ બંનેનો તલસાટ
એમનો ખાલીપો, એમનું આ ભાણા સાથેનું જોડાણ એ જતો રહેશે પછીની ખાલી થનારી અવસ્થા, આ બધું અદ્ભુત રીતે વ્યંજિત થઈ અને આ વાર્તામાં પ્રગટ થયું છે. ભૂત વાર્તા બહુ જ મજાની છે, ઓછી ચર્ચાઈ છે. કાળું જે સંવેદનોને જોઈ શકે છે ને એ બહુ મોટી વાત છે. એ ઉંમરે એ એના મામાને, એની ગરીબાઈને, એને બાપા મદદ તો કરે છે પણ એની સામે ઢોરની જેમ કામ લે, જે રીતે અપમાન કરે, જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરે. જો આ એટલે પેલું કેવું છે કે ખાવાનું આપે ને ટુંબાઈ આપે, પેલા ખેતરમાં મૂકે પણ સીકલું બાંધીને મોકલે, તો એનો શું મતલબ છે? એ જે આખી વિરોધી એવી અવસ્થા છે એને આ બાળક કશા જ કોઈ પક્ષ નથી લેતા. એ જોવે કે ગાડું ગયું અને ભૂતની જેમ અલોપ થઈ ગયું. એ અલોપ નથી થયું, એના ચિત્તમાં કેટલા તોતિંગ રૂપે ઝીલાયું. એ જે રૂપ પ્રગટ્યું આપણી સામે કે, અને ભૂત કેવી નાનકડી ઘટનામાં કામ કરી કરીને બિચારાને હથેળીઓ ઝાડવાની છાલ જેવી થઈ ગઈ છે. એટલે નાજુક કાળું એને એમને આપે ચા, ત્યારે દાજે, ઓલા અમને કોઈ અસર નથી વાત. અને એટલે ભૂત. હવે જુઓ, આ ભૂતનો એક આખો અર્થ બદલી અને આપણી સામે આવે છે. બાબરા ભૂતની આપણી પરંપરા, દિયે ના કરે એટલું રાતે કામ કરી નાખે. આ કામ કરનારા ભૂત નહીં, તે કશું જ છેવટે એને લેવું જ શું? દાડા કાઢવા જાય એના ઢોરના, એના પેલું ચરો એટલે ખાવા માટેને પૂળા હોય ને એ લેવું જ, આટલું જ છે. પણ એમાં જે રીતે અપમાન થાય, દંતાળી મારવાની પેલા સુધી થાય, એ આખી વાત એમણે સરસ રીતે મૂકી આપી. એટલે અહીંયા છે ને બધું છે ગામડાના રેફરન્સીસ, પણ તમે થોડુંક જો, એટલે કે જે શહેરી અત્યારની પેઢી, નવી પેઢી છે, એને શબ્દોના કેટલાક પ્રશ્નો થવાનો સંભવ છે. એ તો જ્યાં પણ બોલી પ્રયોજાય ત્યાં એ આવવાના. પ્રદેશની લાક્ષણિકતાઓ હોય, કેટલાક સંબંધોને આલેખવાની, મેં કીધું એમ કેટલીક પરંપરાઓ એક પ્રદેશની સમાન હોય, ત્યાં વાંધો ના આવે. બીજે એટલી વ્યંજના પહોંચશે કે નહીં એ પ્રશ્ન જરૂર થાય. છેલ્લે મૂંઝારો જે વાર્તા, ગામમાં એક બે પાત્રો આવા હોવાના જે વાંઢા રહી ગયા છે, અને એમની જે વાંઢી ઈચ્છાઓ છે, એની જે લાચારી છે, અને સમર્પણ ભાવ પહેલા મોટા ભાઈ તરફ, ને ભાઈ ગુજરી જાય પછી ભત્રીજાના હાથે ચડ્યા પછી જિંદગી જે રીતે જાય, અને એમાં એક સ્મરણમાં જેની અરે નક્કી થયું હતું હક પણ એ પડી છે, જેને ક્યારેય જોઈ નથી, એ તો મરી ગઈ. બીજી સ્ત્રીનું સપનું જ જોયું હોય, ત્રીજી સ્ત્રી માગણી કરે કે ચલ આપણે ભાગી જઈએ, પણ એ ટાઈમે એની હિંમત નથી રહી. બીડીઓ વાળવાથી વિશેષ આ દુનિયામાં કંઈ કરી શકે એમ નથી. એ આખું જે છેલ્લે દ્રશ્ય આવે કે એ પડે સૂતા છે ત્યાંથી ને સુધબુધ ખોઈ બેસે, ગામના આવી જાય છે, જે રીતે સભાન થાય કે તમારી ધોળી બીડી હાંજે મળી જશે. જિંદગીમાં કેટલાક આ જ રીતે આવે ને જતા રહે છે, એનું કશુંય અર્પણ જ નથી હોતી. તો જુઓ કે આ પેલા ત્રીજા પ્રકારના આવા માણસોની વાત એમણે કરી. કેટલીક વાર્તાઓ તો તમને ક્યારેય છેડો નહીં છોડે મગજનો. એ વીએમ એ પહેલા પ્રેમનું અદ્ભુત આલેખન, એનું જે હળવાશ ભરવું અને એમાં જે વ્યંજના નો ઉપયોગ એમણે કર્યો છે, એ છોકરી બહુ જ આછાલ અસર કે આલેખાઈ પણ મગજમાં જડાઈ જાય કાયમ. એણે એવું કેમ કર્યું એવું આપણને મન ના થાય પૂછવાનું, પણ આપણને થાય કે આ કેટલું સહજ છે. અને જયંતીનું ડાપણ આપણને આપણા મગજમાં કાયમ રહી જાય. એ તો આવા પાત્રો, આવા પ્રસંગો અને આવા સામાજિક ફેબ્રિક ને ઉપસાવતી વાર્તાઓ ખરેખર ફરી વાંચવી ગમે એવી છે. એના વિશે વાત કરવી તો સ્વાભાવિક ગમે. મને લાગે છે કે છે હજી મારે કહેવાનું ઘણું છે, પણ મારા સર મને ચીંધી રહ્યા છે દિશા અને ટાઈમ, એને હું સ્વીકારી અને અહીંયા અટકું છું. તમે બધાએ સાંભળ્યો એ માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.